હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 ગણિત એમાં પ્રકરણ 7 યામ ભૂમિતિ વિશે ભણશું. યામ ભૂમિતિ વિભાગ બી ની અંદર 30 અને 31 નંબર ઉપર હશે અને બે માર્ક્સના બે દાખલા એટલે કુલ ગુણ એના 4 હશે. જ્યારે વિભાગ સી ની અંદર પણ એના બે દાખલા હશે 41 અને 42 નંબર ઉપર અને એના કુલ 3 એટલે કે 6 એટલે બી અને સી માંથી તમને યામ ભૂમિતિના 10 માર્ક્સ મળી શકે એમ છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિભાગ બી ની અંદર પહેલા 3 દાખલા છે 25, 26 અને 27. તો એના માટેનો મેં વિડીયો બનાવેલો જ છે કે પ્રકરણ 2 અને પ્રકરણ 4 ના મોસ્ટ આઈએમપી દાખલા ને એમાંથી જ પૂછાશે, એ જ મેથડથી પૂછાશે. તો એ ખાસ કરીને જાજો પ્રકરણ 2 અને 4 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આપેલા છે એ તમે કરજો. એની અંદર કઈ ટાઈપના આવશે તો આ વિડીયોમાં થોડુંક રિપીટ કરી દઉં તમને. તો એની અંદર અવયવ હશે, પછી વિવેચક શોધવાનો હશે, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધા હશે ને એના ઉપરથી તમારે બહુપદી મેળવવાની હશે. ક્યારેક એમ કહેશે દ્વિઘાત સમીકરણ છે કે નહીં નક્કી કરો, અથવા શૂન્ય સુસંગત છે કે નહીં નક્કી કરો. તો આ ટાઈપની મેથડના જેટલા પણ મોસ્ટ આઈએમપી દાખલા છે એના માટેનો મેં વિડીયો બનાવેલો જ છે. તો એ વિડીયોની મુલાકાત જરૂર લેજો, કારણ કે એમાંથી ઘણું બધું તમને પૂછાશે. પ્રકરણ 2, પ્રકરણ 4, પ્રકરણ 6 ના પણ બધા મોસ્ટ આઈએમપી આપી દીધેલા છે. પ્રકરણ 10 ના એ રાઇડર, પ્રકરણ 6 ના રાઇડર, પ્રમેય, દાખલાઓ, આ બધું જ મોસ્ટ આઈએમપી છે એ મેં તમને આપી દીધેલું છે. આજે આપણે પ્રકરણ 7 ની વાત કરશું. પ્રકરણ 7 ની અંદર આપણે કયા દાખલા પૂછાઈ શકે છે. તો આજે આપણે પ્રકરણ 7 માં વિભાગ બી ની વાત કરશું અને ત્યારબાદ વિભાગ સી ની વાત કરશું. તો વિભાગ બી ની અંદર સૌથી પહેલો આપણે દાખલો જોઈએ. હવે તમને પ્રકરણ 7 કરવાથી પહેલા એના સૂત્ર પાકા કરી લેવાના. સૂત્ર આવડશે તો દાખલા આવડશે. એક વાત ખાસ યાદ રાખજો, ગણિતથી ડરવાનું નહીં. જેટલા તમે ગણિતથી ડરશો એટલો તમને ગણિત ડરાવશે. પણ જો તમને સૂત્રો અને નિયમો આવડશે તો તમે 100% સારા ગુણથી પાસ થઈ શકશો. અને ખાસ યાદ રાખજો, ડર કે આગે જીત હૈ. તો આપણે તૈયારી કરીએ હવે આપણા બોર્ડ 2025 ની. તો એની અંદર પણ હું જે આઈએમપી આપું છું, ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ્સમાં કહે છે બેન મને ગણિતથી ડર લાગે છે, તમે આઈએમપી આપ્યા છે એમાંથી નહીં પૂછાય. તો જો ગણિત એક એવો વિષય છે ને કે એની અંદર આઈએમપી તમારી પૂછાશે જ. હા, આંકડા અદલ બદલ કરી શકે, 2 ના 4 કરી શકે, 4 ના 2 કરી શકે, એ 10%. પણ મેં જે મેથડ કીધી છે, મેં તમને જે રીતના દાખલા જે ક્વેશ્ચન નંબર ઉપર કીધા છે એ પ્રમાણે 100% આવશે. તો તમે વિશ્વાસ રાખો અને પ્રેમથી એ બધા દાખલા આઈએમપી છે એ ગણો અને તમારા જેવા ઘણા બધા જે નબળા સ્ટુડન્ટ હોય એને પણ સેન્ડ કરો, જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ એને પણ મળે. તો હવે જોઈએ આજનો દાખલો. પ્રકરણ 7 વિભાગ બી માં કઈ ટાઈપના દાખલા પૂછાશે. જો અઘરો પેપર હોય તો આ ટાઈપનો પૂછાય કે એ ના યામ આપી દીધા છે 2 અને 4, બી ના યામ આપી દીધા છે -3 અને બી, એ બી બરાબર આપ્યા છે વર્ગમૂળમાં 26. તો બી શોધો. આ એ બી શું છે? એ બી એટલે એ થી બી નું અંતર. આવી રીતે હોય લાઇનિંગ. અહીંયા કને આ એ ના યામ 2 અને 4, આ બી ના યામ છે -3 અને બી, અને આપણને એ થી બી નું અંતર શોધવાનું છે. અંતર શોધવાનું છે એટલે આપણે અંતરનો સૂત્ર વાપરવાનો. અહીંયા જે લખ્યું છે આ અંતરનો સૂત્ર છે. ઘણા વિદ્યાર્થીઓ આ સૂત્રને બદલે બીજો સૂત્ર વાપરે છે. બીજો સૂત્ર એટલે શું? ત્યાંથી વર્ગ કાઢીને અહીંયા છાપરો કરી નાખે. બરોબર? પછી ઘડી છાપરો દોરવો તમને કંટાળાજનક લાગતો હોય તો આપણે અહીંયાથી છાપરો કાઢી નાખવો હોય તો અહીંયા શું કરી નાખવાનો? વર્ગ કરી નાખવાનો. એટલે કે આના બે સૂત્ર છે અંતર શોધવાના. તમે આમ પણ લખી શકો એ બી, આ વર્ગ નહીં લખવાનો, એ બી બરાબર વર્ગમૂળની અંદર આ આખી રકમ. અને જો વર્ગમૂળ ન કરવું હોય તો અહીંયા વર્ગ કરી નાખવાનો એટલે વર્ગમૂળ આપોઆપ નીકળી જાય. હવે તમને એ થી બી નું અંતર આપી દીધું છે એટલે એ થી બી નું અંતર વર્ગમૂળમાં 26 ને એનો વર્ગ. હવે x1 x2 કેને કહેવાય? બેન આ ચેપ્ટર તમે કર્યો જ નથી, આવડતો જ નથી. તો ખાસ યાદ રાખો, પહેલી રકમ હોય એનો જે પહેલો કૌંસ છે એની પહેલી રકમ આપણા માટે x1 છે અને બીજા કૌંસની પહેલી રકમ x2 છે. એટલે કે ટૂંકમાં આપણે જે બે બિંદુ વચ્ચેનો અંતર શોધવો છે એના પહેલા યામ હંમેશા x હોય અને બીજા યામ y હોય. આપણે અહીંયા લખીએ કે x1, તો x1 એટલે 2, x2 એટલે -3, y1 એટલે 4 અને y2 એટલે b. બરોબર? x1, x2, y1, y2. જો હું બિલકુલ ભણાવવામાં ઉતાવળ નથી કરતી, ભલે આપણા 4 દાખલા જ થાય પણ તમને સમજાવવા જોઈએ, બોર્ડની અંદર તમને આવડવા જોઈએ. તો આ x1,
આ x2, આ y1 અને આ y2. હવે આપણે આ સૂત્ર ખાસ પાકો કરી લેજો. આજની પોસ્ટમાં હું સૂત્ર જે છે એ બધા સૂત્રની પોસ્ટ મૂકવાની છું, તો એ પણ જોજો જેથી બધા સૂત્ર આવડી જાય. તો ab નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખા કૌંસનો વર્ગ. યાદ રાખજો, કૌંસની અંદર માઇનસની નિશાની હશે ને બંનેની વચ્ચે પ્લસની નિશાની હશે. આ સૂત્ર પાકું થઈ ગયું તો બસ જગ જીતી ગયા. હવે આપણે ખાલી કિંમત જ મૂકવાની છે. ab એટલે કેટલા છે? વર્ગમૂળ 26 એનો વર્ગ. x1 એટલે 2, x2 એટલે -3. જો નિશાની શીખે મૂકવાનો તો એકવાર આ માઇનસ જે આપણે સૂત્રમાં જે માઇનસ છે એ, અને x2 ની જગ્યાએ પણ પાછા આપણે કેટલા મૂકવાના? -3 એનો વર્ગ વત્તા y1 એટલે કેટલા છે ભાઈ? 4 અને y2 એટલે કેટલા છે? b. હવે વર્ગમૂળ 26 નો વર્ગ, જ્યારે પણ કોઈ વસ્તુ રૂટમાં હોય ને એનો વર્ગ થાય, કોઈ પણ આંકડો રૂટમાં હોય ને એનો વર્ગ થાય ને ત્યારે રૂટ છાપરો ઉડી જાય. આ વર્ગ આ છાપરાને ઉડાડી નાખ્યો એટલે હવે શું રહી ગયા? 26 રહી ગયા. એટલે વર્ગમૂળમાં 26 નો વર્ગ એટલે આખા 26 થઈ ગયા. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2 + 3 આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા કને જો આ અવયવ છે, આ અવયવ હવે તમારે ડાયરેક્ટ કરવાના હોય. 8માં 9માં 7માં બધે આવતા હતા. જ્યારે પણ બે પદની બાદબાકી ન થતી હોય ને કૌંસની બારે વર્ગ હોય ત્યારે આપણે કેમ કરવું? ફરીથી એકવાર તમને સમજાવી દઉં કેવી રીતે કરવું. જો જ્યારે પણ કૌંસની અંદરની બે રકમ એના સરવાળા બાદબાકી નથી થતા અને કૌંસની બારે વર્ગ હોય ત્યારે ગીત ગાવાનું. પહેલાનો વર્ગ, જો આ લખ્યો પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, તો આ છેલ્લાનો વર્ગ. વચમાં નિયમના 2, તો નિયમના 2. પહેલો પદ ગુણ્યા બીજો પદ, પહેલો પદ ગુણ્યા બીજો પદ. જો પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ એટલે નિયમના 2 સાથે ગુણ્યા પહેલો પદ ને ગુણ્યા બીજો પદ. 4 નો વર્ગ કેટલો થાય? 16. 4 દુ 8 ગુણ્યા b એટલે કેટલા થાય? 8b. પણ અહીંયા કને આપણા b કેવા હતા? માઇનસ હતા એટલે પ્લસ માઇનસ માઇનસ. અહીંયા કને 4 ગુણ્યા -b બરોબર. એટલે પહેલાનો વર્ગ એટલે 4 નો વર્ગ 16, 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ 8b અને -b નો વર્ગ પ્લસ b. હવે તમને જો આ પણ યાદ ન રાખવું હોય તો તમારે ડાયરેક્ટ જ ગીત ગાવાનું. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ એટલે 4 દુ 8b. હવે જો આ માઇનસ હોય ને તો પહેલી નિશાની માઇનસ ને બીજી નિશાની પ્લસ, અને પ્લસ હોય તો બંને નિશાની પ્લસ. વાત થઈ પૂરી, કઈ ઝંઝટ મારી નહીં. હવે 2 + 3 એટલે 5 નો વર્ગ વત્તા 16 ઓછા 8b વત્તા b નો વર્ગ. 5 નો વર્ગ 25 25. હજી ઘણા વિદ્યાર્થી 5 નો વર્ગ કરે છે. 5 દુ 10. આવું નહીં કરવાનું. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, 25 વત્તા 16 -8b વત્તા b નો વર્ગ વત્તા 25 છે તો આપણે એ પછી લઈ જશું. જો હવે નાતીલા ભેગા કરો. આ પણ b વગરનો, આ પણ b વગરનો, તો બંનેને કરી નાખો ભેગા. 25 વત્તા 16 એટલે 41. આ b વાળો છે એટલે એ અલગ રહેશે. આ b ના સ્ક્વેર વાળો છે એટલે એ પણ અલગ રહેશે. હવે આ +26 છે એ b વગરનો, આ પણ b વગરનો, તો એ બંનેને ભેગા કરો તો +26 આ સાઈડ આવે તો શું થઈ જાય? -26. અહીંયા અમે ગોઠવી નાખ્યા. પહેલા b ની 2 ઘાત, પછી b ની 1 ઘાત એટલે -8b, પછી +41 ને આ +26 અહીંયા આવે તો -26. 41 માંથી 26 જાય તો 15. હવે મેં તમને કીધું ને એ પ્રમાણે વિભાગ બી ની અંદર દાખલા નંબર જે 25 છે ને એ પણ અવયવના હશે. આવો જ કંઈક એની અંદર અવયવ હોય. તો આપણે આ દાખલામાં એ અવયવ પણ શીખી લઈએ. જો કેવી રીતે અવયવ કરવાનો, અહીંયા કાંઈ નથી તો 1, તો 15 એકા 15 એટલે ગુણાકાર કેટલો જોઈએ છે આપણને? 15. પછી છેલ્લી નિશાની જોવાની કઈ છે? પ્લસ. અહીંયા કાંઈ નથી એટલે 1. 15 એકા 15 ગુણાકાર 15 સરવાળો 8. હવે એવો પાળો ગોતો કે જેનો ગુણાકાર 15 થાય ને સરવાળો 8 થાય. 3 × 5 = 15 અને 3 ને 5 8. તો હવે પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ,
અને પછી ભાગ શેનાથી એટલે 3 અને 5 થી એટલે લખીશ 3b અને 5b. હવે અહીંયા નિશાની કઈ મૂકવી તો હવે આના પ્રમાણે નિશાની મૂકવાની. -8 જોઈએ છે તો -3 ને -5 -8 થયા. પછી અહીંયા કરો લાડા લાડીની જોડી. હવે જો લાડા લાડીની જોડીમાં જેને સીધો બાદ કરતા કોમન કાઢતા ના આવડે એમણે કરવાનો પેલી જોડી લખવાની b વર્ગ ને 3b. b વર્ગ એટલે b ગુણ્યા b એને કૌંસમાં પૂરી નાખો -3 ગુણ્યા b એટલે 3b થયા. બંનેમાં સરખું સરખું શું છે b. જે સરખું સરખું છે એને કાઢી નાખો બારે. હવે શું રહી ગયો b -3. હવે અહીંયાથી જોડીમાંથી કોમન કાઢવાની જરૂર જ નથી. આ b -3 આવે ને તો અહીંયા b -3 લખી જ નાખો તમે. હવે જો અહીંયા શું કહે છે -5b. તો આ b છે તો અહીંયા -5 હોય તો -5 b ને ગુણે એટલે હું અહીંયા શું લખી નાખીશ -5 એટલે -5 ગુણ્યા b એટલે -5b પ્લસ 5 તેરી 15. જો થઈ ગયો પોતાની રીતે મેળ. હવે b - 3 b - 3 બે કૌંસ સરખા છે એક વખત બાકીનો આપણો આ કચરો બીજા કૌંસમાં બંને બરાબર 0 એટલે -3 અહીં આવે તો +3 -5 આવે તો +5. તો આપણી b ની વેલ્યુ મળી ગઈ 3 અને 5. તો આ એક દાખલામાં આપણે જોઈએ તો 3 રીત શીખી. એક કૌંસની બારે વર્ગ હોય એની રીત પણ શીખી. પછી વિભાગ b ની અંદર 25 નંબર ઉપરના દાખલામાં કેવી રીતે અવયવ પાડવા એ પણ શીખી લીધા. અને આપણી અહીંયા ભૂમિતિ પણ શીખી લીધી. હવે નેક્સ્ટ દાખલો જોઈએ એના પછીનો આગળનો. હવે જોઈએ એના પછીનો મોસ્ટ આઈએમપી કે બિંદુ 11 અને 12 થી 13 એકમે આવેલું એક અક્ષ પરનો બિંદુ શોધો. હવે આ બિંદુનું નામ નથી આપ્યું. જ્યારે તમે રકમ વાંચતા હો ત્યારે આવી રીતે વાંચતા હો બિંદુ 11 12 એમની વાંચવાનું. આ બિંદુને કંઈક નામ આપી દેવાનું એના ફૈબા બની જવાનું. બિંદુ A થી 13 એકમે આવેલું એક અક્ષ પરનું બિંદુ એમ વાંચવાનું. તો હવે બિંદુ A એટલે આપણે લઈ લીધા 11 12 એનાથી 13 એકમ એક દૂર બિંદુ આવેલો છે. તો જો આપણે આવી રીતે કહી શકીએ કે આ બિંદુ A એના આમ છે 11 અને 12 અને એનાથી 13 એકમે દૂર 13 એકમ દૂર અહીંયા કને કોઈ બીજો બિંદુ P આવેલો છે અને આપણે એના આમ શોધવાના છે. બંને આમ શોધવાના છે. ત્યારે તમને આવું કંઈક આપી દીધું હશે કે બિંદુ કયા અક્ષ ઉપર છે x અક્ષ ઉપર છે. જો એ બિંદુ x અક્ષ ઉપર હોય ને તો એના x ના x રાખી દેવાના. જે અક્ષ ઉપર હોય ઈ આમ એમને એમ રાખી દેવાનો. x અક્ષ ઉપર છે તો એનો x એમને એમ અને y માટે શું ધારી લેવાનો 0 ધારી લેવાનો. આ ખાસ યાદ રાખજો. યામ ભૂમિતિના દાખલામાં જ્યારે પણ તમને x અક્ષ કે y અક્ષ કે x અક્ષ કે તો x ની જગ્યાએ x અને y ની જગ્યાએ 0. y અક્ષ કે તો y ની જગ્યાએ y અને x ની જગ્યાએ 0 આવી રીતે લખવાનું. હવે આપણે ધારી લીધું કે ધારો કે બિંદુ A છે. અહીંયા લખીએ આપણે ધારો કે A કયા છે એ બિંદુ 11 12 A થી 13 એકમે આવેલો બિંદુ કયો છે P છે અને એના યામ મેં કયા ધાર્યા x અને 0 કારણ કે x અક્ષ ઉપર છે એટલે x યામ x પોતે જ થશે અને y યામ 0. હવે A થી P નું અંતર આપણને આપી દીધું છે કેટલું છે 13 એકમ છે. તો આપણે અંતરનું સૂત્ર વાપરશું. અંતરનું સૂત્ર શું થશે તો AP નો વર્ગ બરાબર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. હવે A થી P નું અંતર આપી દીધું છે 13 એટલે 13 નો વર્ગ. x1 એટલે 11 પછી x2 તો જો આ આપણા માટે x1 તો આ આપણા માટે શું થઈ જાય x2 કેટલા આવશે x આખા કૌંસનો વર્ગ વત્તા y1 એટલે શું આવશે 12 અને y2 એટલે શું આવશે 0. પહેલા ખાનાની પહેલા કૌંસની પહેલી રકમ x હોય બીજી રકમ y હોય. હવે 13 નો વર્ગ એટલે 13 ગુણ્યા 13 179. પછી અહીંયા જુઓ બાદબાકી થતી નથી. હા તો બોલો ચિરાગભાઈ ગણિતનો ભૂત ભગાડીને પહેલાનો વર્ગ એટલે 11 ગુણ્યા 11 એટલે 121. પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ વચમાં નિયમ ના બે પહેલો પદ ગુણ્યા બીજો પદ. જો પહેલાનો વર્ગ એટલે 121 છેલ્લાનો વર્ગ એટલે x નો વર્ગ વચમાં નિયમ ના બે એને ગુણ્યા પહેલો પદ એને ગુણ્યા બીજો પદ એટલે 11 દુ 22 x ને માઈનસ છે તો પહેલી નિશાની માઈનસ ને બીજી નિશાની પ્લસ. આવડી ગયો ને. હવે 12 નો વર્ગ તો 12 નો વર્ગ 12 માંથી 0 જાય તો 12 નો વર્ગ કેટલો થયો 144. હવે આપણે ઘાત પ્રમાણે પેલા ગોઠવી નાખીએ
પહેલા x ની 2 ઘાત પછી 1 ઘાત. જો બરાબર ઓલી સાઈડ નથી લઈ જતી તો માઇનસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. આપણે અહીંયા જ રાખીએ છીએ x ની 2 ઘાત માઇનસ 2x પછી 144 વત્તા 121. આ બંને x વગરના નાતીલા છે એટલે એને કરી નાખો ભેગા એટલે બંનેનો કરો સરવાળો 265. 179 પ્લસ છે અહીંયા આવે તો માઇનસ. 265 માંથી 179 જાય તો કેટલા વધે? 96. આ રકમને હવે આપણે આમ લખી શકીએ x વર્ગ ઓછા 22x વત્તા 96 બરાબર 0. આવી ગયા પાછા આવ્યો વિભાગ બી ના. વિભાગ બી ના આવ્યો આવી જ રીતે પડશે. અહીંયા કાંઈ નથી તો શું લખી નાખવાનું? 1. હવે 96 એકા 96 એટલે ગુણાકાર 96. જો પેલા છેલ્લાનો ગુણાકાર ને સરવાળો કેટલો લખવાનો? 22. હવે એવો પાડો ગોતો કે જેનો ગુણાકાર 96 થાય ને સરવાળો 22 થાય તો 16 છક 96 થાય અને 16 ને 6 22 પણ થાય. તો પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ, ભાગ 16 અને 6 થી હાલ્યા એટલે 16x અને 6x બરાબર 0. હવે લાડા લાડીની જોડી. હવે પેલી જોડી આપણે કરીએ તો જો x વર્ગ ઓછા 16x. x વર્ગ એટલે x ગુણ્યા x અને 16x તો અહીંયા તો કાંઈ છે જ નહીં એટલે 16 ગુણ્યા x જ લખું છું. જો અહીંયા કોઈ આંકડો હોત તો 2 દુ 4 દુ 8 એવી રીતે નાના નાના ભાગ પાડત. xx 12 એટલે રહી ગયો x માઇનસ 16. હવે જે કૌંસ અહીંયા છે એ કૌંસ અહીંયા લખી જ નાખવાનો. તો અહીંયા x ઓછા 16 મેં લખી જ નાખ્યા તો અહીંયા માઇનસ 6 છે તો આ x તો અંદર છે તો માઇનસ આ x ને હું માઇનસ 6 વડે ગુણું તો માઇનસ 6x રહે. જો મેં એકવાર આ કૌંસ લખી નાખ્યો x માઇનસ 16. હવે મને જોઈએ છે માઇનસ 6x તો હું શું કરીશ? આ x ને માઇનસ 6 વડે ગુણું તો માઇનસ 6x થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ 16 છક 96. બે કૌંસ સરખા છે એક વખત, બાકીનો કચરો બીજા કૌંસમાં બરાબર 0 એટલે x ઓછા 16 બરાબર 0, x ઓછા 6 બરાબર 0, માઇનસ 16 અહીં આવે તો પ્લસ 16, માઇનસ 6 અહીં આવે તો માઇનસ 6 એટલે x ની જગ્યાએ આવશે 16 અને 6 એટલે આપણા p ના આયામ 16 અને 0 અથવા 6 અને 0 થશે. અહીંયા કને જ્યારે કોઈ આંકડો હોય તો તમારે અહીંયા નાનામાં નાના ભાગ પાડવાના. 16 ના 2 દુ 4 દુ 8 એવી રીતે નાનામાં નાના ભાગ કરી અને તમે દાખલો કરી શકો છો. તો આ બધા અંતરના સૂત્રના દાખલા છે. હજી આજે આપણે અંતર સૂત્રના જ દાખલા જોઈએ એટલે અંતરનું સૂત્ર તમને કડોકડ યાદ રહી જાય અને આ બધા જ દાખલા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એવા જ દાખલા હું તમને કરાવું છું. ત્યાર પછી જોઈએ કે જે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. જો આવી રીતે રકમ લખેલી હોય ને ત્યારે મૂંઝાવ એટલે આપણે શું વાંચવાનું? અહીંયા નામ આપી દેવાનું ફૈબા બની જવાનું. a અને b થી આમ વાંચવાનું. આ આંકડા નહીં વાંચવાના કે કૌંસમાં 2 -5 અને -2 અને 9 થી સમાન અંતર તો મૂંઝાશો. શું વાંચવાનું? a અને b થી સમાન અંતરે હોય એટલે આ કેના એમ થઈ ગયા a ના, આ એમ કેના થઈ ગયા b ના. a અને b થી સમાન અંતરે હોય એવો ધારો કે બિંદુ મેં કયો લીધો? p લીધો. હવે જો સમાન અંતર એટલે આપણે બે રીતે કહી શકીએ. આમે કહી શકીએ કે a અને b અને આ p વચમાં હોય તો આ શું થયો? સમાન અંતર થયો કહેવાય. પણ આપણે જ્યાં સુધી મધ્ય બિંદુ નક્કી ને આવી અંતર શોધવામાં ત્યાં સુધી આપણે આને મધ્ય બિંદુ નહીં લખવાનો કારણ કે આ પણ સમાન અંતર જ થયો કહેવાય. જો આ આ p આ a અને આ b તો ધારો કે આ 5 એકમ હોય ને આ 5 એકમ હોય તો આ પણ સમાન અંતર થયો કહેવાય. એટલે મધ્ય બિંદુ નહીં લેવાનું આપણે અહીંયા કને. હવે a અને b થી સમાન અંતરે આવેલો હોય એવો બિંદુ કયો લીધો? મેં p લીધો અને p ના આમ કયા છે? x અને 0. તો હવે આપણે ખબર છે કે a થી p નું અંતર સરખું અને b થી p નું અંતર પણ કેવું? સરખું. કારણ કે આપણે કીધું જ છે a અને b બંનેથી સમાન અંતરે. તો p છે એનું અંતર a થી અને p નું અંતર b થી કેવું છે? સરખું છે. તો આપણે આમ લખી શકીએ a થી p નું અંતર બરાબર જ b થી p નું અંતર. અંતર શોધવા માટે આપણે ઉપર વર્ગ કરી નાખતા હોઈએ છીએ. હવે ap વર્ગનું સૂત્ર શું થાય? તો આપણે જોઈએ છે કે a થી p નો અંતર શોધવું હોય તો આપણે આમ લખીએ છીએ ap નો વર્ગ બરાબર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. હવે તો સૂત્ર યાદ રહી જ ગયો હશે. તો a થી p ના અંતરનો વર્ગ થાય x1 તો આ ap વર્ગની જગ્યાએ આપણે આખું લખી શકીએ અહીંયા કને. એવી જ રીતે જે a અને p થી અંતર જેટલો છે એટલો ને એટલો અંતર b થી p નો છે કારણ કે p છે એ a અને b થી સમાન અંતરે છે. તો આ ap ના અંતરનો સૂત્ર ને ઈ જ સૂત્ર પાછો bp ના અંતરનો.
હવે સૂત્ર ઈને ઈ છે પણ કિંમત બદલી જશે. હવે જ્યારે તમે એ અને પી ને જુઓ ને ત્યારે માત્ર એ અને પી ઉપર જ તમારો ફોકસ જવો જોઈએ. જો x1 તો a નો x1 શું થાય 2, એ પી ની વાત થાય છે તો અહીંયા બી ને જોવાનો નહીં. એ પી ની વાત થાય છે તો આ x1 આ x2 એટલે 2 માઇનસ x આખા કૌંસનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે -5 અને 0 આખા કૌંસનો વર્ગ. હવે બીપી ની વાત કરીએ તો હવે બી અને પી ને જ જોવાનો, એ ને જોવાનો નહીં. એટલે કે x1 માઇનસ x2 એટલે -2 અને x એનો વર્ગ, y1 અને y2 એટલે 9 માઇનસ 0 નો વર્ગ. હવે જો અહીંયા કને પણ બાદબાકી નથી થતી એટલે આપણે ગીત ગાવાનું. હા, પ્રતિમા ગાશે ગીત. 2 નો વર્ગ 4, પહેલાનો વર્ગ પછી બંનેનો બેવડો ગુણાકાર એટલે 2x ગુણ્યા 2 એટલે 4x અને છેલ્લાનો વર્ગ, પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ. માઇનસ છે તો પહેલી નિશાની માઇનસ ને બીજી પ્લસ, પછી -5 નો વર્ગ 25. હવે અહીંયા કેમ કરવું તો જો અહીંયા બંને બાજુ માઇનસ છે ને, ડરવાનું નહીં, જે આપણે બોલીએ છીએ એ જ બોલો. પહેલાનો વર્ગ એટલે કે -2 નો વર્ગ, છેલ્લાનો વર્ગ એટલે -x નો વર્ગ, વચમાં નિયમના અહીંયા પ્લસ જ કરવાનો હંમેશા, વચમાં નિયમના 2, પહેલો પદ ગુણ્યા બીજો પદ. અહીંયા જે નિશાની આવે એ હંમેશા પ્લસ જ હોય. જે આ પહેલો પદ ને બીજો પદ માઇનસમાં છે એ માઇનસમાં રાખવાનો. તો -2 નો વર્ગ કેટલો થઈ જાય 4, પછી આ માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4x અને x નો વર્ગ એટલે આ -2 નો વર્ગ 4, 2 દુ 4x, પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ અને બંનેનો બેવડો ગુણાકાર. 9 માંથી 0 જાય તો 9, 9 નો વર્ગ 81. હવે જો બરાબરની બંને સાઈડ સરખી નિશાની વાળા પદ હોય ને તો એ ઉડી જાય, કારણ કે આ +4 છે અહીંયા આવશે તો -4 થશે. તો આ પ્લસ છે, આ અહીંયા ગયો તો માઇનસ, પ્લસ માઇનસ ઉડી ગયા. તો આપણે 4 ને ઉડાડી નાખ્યા, x વર્ગ ને ઉડાડી નાખ્યા. તો હવે શું રહ્યો અહીંયા કને -4x. હવે અહીંયા +4x છે તો આપણે એમ થાય કે આ બે નાકાનો ઉડાડ્યા. તો આ જો +4 છે આ બરાબર છે તો બરાબર ને આ સાઈડ જાય તો એ -4 થાય. તો -4 ક્યારે ઉડે નહીં. એટલે બરાબરની જુદી જુદી બાજુ હોય, નિશાની એ જુદી જુદી હોય તો ન ઉડે, પણ બરાબરની બંને બાજુ સરખી નિશાની હોય તો એ ઉડી જાય. એક બાજુ હોય તો ન ઉડે. હવે આ -4x, આ +4x અહીંયા આવે તો -4x અને અહીંયા કને રહ્યા 81, આ +25 અહીંયા આવે તો -25. તમે સમજી શકો છો કે જો આ +4x છે, આ બરાબરની નિશાની +4x ને હું આ સાઈડ લઈ આવીશ તો -4x થશે. તો -4 ક્યારે ઉડે નહીં. પણ આ +4 હતા તો આ +4 ને જો બરાબર આ સાઈડ લઈ આવું તો -4 થઈ જાય. તો +4 -4 ઉડી જાય. હવે -4 ને -4 એટલે -8, બંને નિશાની માઇનસની હોય ત્યારે બાદબાકી કરવાની હોય. કરવાનો હોય સરવાળો, નિશાની રાખવાની હોય બાદબાકીની. 81 અને 25, એક પ્લસ ને એક માઇનસ જુદી જુદી નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની ને મોટા પદની નિશાની રાખવાની. એટલે 81 માંથી 25 જાય તો 56, મોટો પદ 81 પ્લસ એટલે આપણો આન્સર આવશે પ્લસ. પણ આ -8 છે તો અહીંયા આવે તો અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. 7 × 8 = 56. તો આ માઇનસ એને આપણે આપી દેશું એટલે x બરાબર -7. એટલે p ના આમાં આવશે -7 અને 0. આવો જ એક ઉદાહરણ 5 છે. સેમ આ જ મેથડનો છે. ટ્રાય કરજો તમે એટલે તમને ખ્યાલ આવે, કારણ કે ગણિત જ્યાં સુધી તમે પોતાની રીતે પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી તમને ઓછો ફાવે. તો આ હતા આપણા અંતરસૂત્રના દાખલા. હજી નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ઘણા બધા દાખલા કરશું. અત્યારે એક ભેગો તમારા ઉપર બોજ નહીં નાખું, કારણ કે તમે બધા પર ટેન્શનમાં હો છો, વિદ્યાર્થીઓને ડર પણ વધુ લાગતો હોય છે. થોડું ફોકસ કરો. હવે તમને અંતરનો સૂત્ર આવડી ગયો છે. જો બોર્ડના પેપર છે એ ચોપડીની બહાર નથી નીકળતા, ચોપડીમાંથી જ નીકળતા હોય છે. તમારી જે આ બુક છે આ બુકની અંદર જ બોર્ડનો પેપર છુપાયેલો છે. તો બુકની અંદર તમને જે વ્યવસ્થિત લાગે એવા અંતર શોધવાના દાખલાની તમે પ્રેક્ટિસ કરો, 100% આવડી જશે. અને જો વધુ દાખલા ન ગણવા હોય તો મેં દ્વિતીય પરીક્ષાની અંદર ચોપડીમાંથી જ બધા IMP દાખલા કરાવેલા હતા. એ દાખલા બોર્ડ માટે પણ IMP હતા. ત્યારે પણ મેં કહ્યું હતું કે આ બીજી પરીક્ષામાં એ કામ આવશે અને બોર્ડની અંદર પણ આ દાખલા જ આવશે. તો ચોપડીના એ જે બધા દાખલા છે એ બધા જ દાખલા તમે
જે ટીક કરેલા છે આ ચેપ્ટરના એ તમે કરો તો તમને વધારે ખ્યાલ આવશે કે તમને હજી શું નથી આવડતું. નેક્સ્ટ વિડીયોમાં થોડાક અંતરના જો દાખલા બાકી હશે તો એ કરી અને પછી આપણે વિભાજન તરફ જઈશું. વિભાજનના સૂત્ર શીખશું, ચોરસ લંબચોરસવાળા દાખલા કરશું. એટલે 2 થી 3 વિડીયોમાં આપણે આ ચેપ્ટર પૂરો કરશું ને એનો આખો પ્લેલિસ્ટ પણ બનાવશું, જેથી તમને એકસાથે આખો પ્લેલિસ્ટ જોવો હોય તો પણ જોઈ શકશો. અને વિડીયોના અંતમાં જે ચોપડીના મોસ્ટ આઈએમપી દાખલા મેં તમને કીધા છે, મેં તમને કહું છું એ પ્રમાણે જ કે આખી ચોપડી જ આપણો બોર્ડ છે, ચોપડીમાંથી જ પેપર નીકળે છે. તો તમને કદાચ એ વિડીયો ન મળે તો એન્ડ સ્ક્રીન ઉપર મેં એ વિડીયો મૂકેલો જ છે, તો ચોપડીના એ બધા જ આઈએમપી દાખલા કરી લેજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો, જેથી કરી ફ્રી શિક્ષાનો લાભ સૌને મળે. અને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, મેથડ પસંદ હોય તો લાઈક કરજો. બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.